નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ સંઘવી જીટીપીએલ ફિટનેસ ફંડાના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ એક યોગનો એપિસોડ છે અને આ એક યોગના એપિસોડમાં આપ સૌને યોગના ફાયદા બતાવવા તેમજ કોને કરવું, કોને ના કરવું, બાળકો, મોટા, વૃદ્ધો એ કઈ અવસ્થામાં આને કરી શકે તેના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવીશું. યોગ એ પ્રાચીન કાળથી ચાલી આવ્યો એક શબ્દ છે. યોગ શું છે એ આપણને લગભગ બધાને ખબર હશે, પરંતુ યોગ ક્યાંથી આવ્યો છે, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે એ કદાચ કોઈ એનાથી અજાણ હોય. યોગની ઉત્પત્તિ ભગવાન શિવ દ્વારા કરવામાં આવી છે. ભગવાન શિવ, ભોળાનાથ એ આપણે યોગના પિતા, ગુરુ બધું જ છે. યોગની ઉત્પત્તિ સર્વપ્રથમ ભગવાન શિવે કરી છે. અનંત પ્રકાર, હજારો પ્રકારના યોગાસનો ભગવાન શિવ દ્વારા પ્રગટ થયા છે. 84 લાખ યોની છે, તેમજ એવી જ રીતે 84 લાખ યોગાસનો પણ છે. પણ મનુષ્ય માત્ર 84 લાખ યોની તેમજ તેના બધા જ યોગાસનો કરી શકતો નથી. માણસ તેની કેપેસિટી, તેની કાબલિયત, તેની શારીરિક અવસ્થા, માનસિક, ધાર્મિક અવસ્થા એ બધાને ધ્યાનમાં રાખીને જેટલા યોગાસનો થાય છે તેટલા કરે છે. ભગવાન શિવે આ જ્ઞાન ઋષિમુનિઓને આપ્યું અને ઋષિમુનિઓ દ્વારા આપણે દરેક અલગ અલગ મનુષ્યોમાં આ જ્ઞાન વિકસ્યું છે. અલગ અલગ મનુષ્યોમાં આ જ્ઞાન વિકસ્યા પછી નાના નાના મનુષ્યએ યોગને એટલું મોટું સ્વરૂપ આપ્યું છે કે આજે યોગ આપણે દરેકના ઘરમાં જોઈએ છીએ. તો ચાલો આપણે યોગની સિરીઝમાં આજે આપણે આગળ શું શીખીશું, ચાલો એની ચર્ચા કરી લઈએ. પણ યોગ એ શું છે, કેવી રીતે આવ્યું એ જાણ્યું ખરું આપણે, પણ એના ફાયદા કોણ કરી શકે, કોણ ના કરી શકે તેની જાણકારી આપણે મેળવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે યોગ ઘણી બધી અવસ્થામાં ફાયદાકારક પણ છે અને જેની જાણકારી ન હોવાના કારણે આપણને ઘણા નુકસાન પણ થાય છે. જેમ બાળકો નાનપણથી કરે તો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ થાય છે. બીમાર વ્યક્તિ જો તેને કરે તો જલ્દીથી સારું થઈ જાય છે. દવાની જરૂર તેને પડતી નથી. ઘણી બધી બીમારીઓમાં આપણે યોગ અપનાવીએ તો દવાથી દૂર રહેવાય છે. જેમ સ્કિનની બીમારી હોય, હેરફોલની હોય અને વૃદ્ધાવસ્થા જલ્દી આવતી હોય છે કે કેન્સરની મોટી મોટી બીમારીઓ પણ યોગ, પ્રાણાયામ, આસનથી દૂર થતી હોય છે. અને બાળકોના જીવનમાં તો યોગ દરેક માતા પિતાએ નાનપણથી જ નાખવો જોઈએ. યોગની આ સિરીઝમાં આપણે જોવાના છે ચંદ્ર નમસ્કાર. ચંદ્ર નમસ્કાર આપણે કેમ કરવા જોઈએ, શું કામ કરવા જોઈએ, તેનું મહત્વ શું છે આપણે તે જાણીશું. આપણા જીવનમાં સૂર્ય નમસ્કારનું એટલું બધું પ્રાધાન્ય છે કે ચંદ્ર નમસ્કારના શું ફાયદા છે એ આપણને કદાચ ખબર નહીં હોય, પણ ચંદ્ર નમસ્કાર એટલું જ મહત્વનું છે જેટલું સૂર્ય નમસ્કાર. જેમ સૂરજ ઉગતાની સાથે આપણે સૂર્યને અર્પણ આપીએ છીએ અને એનું પૂજન કરીને સૂર્ય નમસ્કાર કરવાની આપણે પ્રેરણા લઈએ છીએ, તેવી જ રીતે ચંદ્ર નમસ્કારની પણ એક આગવી વિશેષતા છે. ચંદ્ર એટલે સૌમ્ય, શીતળવાન, સફેદ, એનો જે રંગ છે એ પ્રમાણે જ એના ગુણ પણ છે. જેમ સૂર્ય નમસ્કાર પોતાનું તેજ આપણને આપે છે, એ જ સૂર્ય સાંજ પડતાની સાથે ચંદ્રમાને પોતાનું અજવાળું આપીને ચંદ્રમાની લાલીને ખીલવે છે અને ચંદ્રમાં એકદમ સફેદ કળાએ ખીલે છે. એ સફેદ અજવાળું આપણને ચંદ્ર ડાયરેક્ટ નથી આપતો, પણ એ અજવાળું આપણને મળે છે સૂર્ય દ્વારા. એટલે ક્યાંક ને ક્યાંક સૂરજ આપણા આખા દિવસમાં આપણી સાથે જ હોય છે, જેનું અજવાળું ચંદ્ર દ્વારા આપણને રાત્રે મળે છે. અને રાત્રે ચંદ્ર પ્રાણાયામ કરવા કે ચંદ્રાસન કરવા એ સેહત માટે ખૂબ જ લાભદાયી છે. બીમાર વ્યક્તિ, શરદી, કફ, ખાંસી, શારીરિક, માનસિક રોગોના વ્યક્તિઓ તો ચંદ્ર નમસ્કાર ખાસ કરવા જોઈએ. કેમ કે સાંજનો જે સમય છે 5 થી 7નો, તેમાં સૂરજ અને ચંદ્ર બંનેનું અજવાળું આપણને મળતું હોય છે. તો ચંદ્ર નમસ્કાર સાંજની સમય પણ કરી શકાય અથવા પૂનમના દિવસે તો ખાસ. પૂનમના દિવસે ચંદ્રમાં 16 કળાએ ખીલેલો હોય છે ને એનું અજવાળું દુનિયાભરમાં પ્રસરેલું હોય છે. તો ચાલો આપણે ચંદ્ર નમસ્કારના ફાયદા અને ગેરફાયદા જાણીશું, તેમજ ચંદ્ર નમસ્કાર કેવી રીતે કરવો, કેવી કળાએ કરવું, કે નાના સ્ટેપ શું છે, કેવી રીતે કરવામાં આવે છે, શું ધ્યાન રાખવાનું છે તે આજના એપિસોડમાં આપણે જાણીશું. સૌ પ્રથમ આપણે મન શાંત કરીશું, આપણી બોડીને રિલેક્સ કરીશું. આપણું મન એકદમ યોગમય થઈ જાય, ધાર્મિક થઈ જાય. આપણું મન આપણી પાસે જ હોય, આપણું હૃદય અને મન એકબીજા સાથે કનેક્ટ હોય તો જ યોગા અભ્યાસ કરવાનો પ્રોપર આપણને ફાયદો થાય છે. સૌ પ્રથમ આપણે ઓમકાર કરીશું. ઓમકારની સાથે મન શાંત કરવા આપણે આપણા હૃદયના ધબકારાને જાણીશું. ધીમેથી ઊંડો શ્વાસ લેવાનો. ઊંડો શ્વાસ લેતાની સાથે
ઓમકારની ધ્વનિનું આપણા મન અને હૃદય ઉપર શું પ્રભાવ પડે છે તેનું આપણે જાણ રાખીશું. શાંતિ શાંતિ શાંતિ. ચંદ્ર દેવતાને નમસ્કાર કરતા આજે એમનું પૂજન કરીને ઓમ શ્રી સોમેશ્વરાય નમઃ, ઓમ શ્રી સોમાય નમઃની સાથે આપણે ચંદ્ર નમસ્કાર કેવી રીતે કરીશું, આવો તેની સાચી રીત જોઈએ. ચંદ્ર નમસ્કાર કેવી રીતે કરવાના છે તેના સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું. સૂર્ય નમસ્કારમાં જેમ 12 સ્ટેપ હોય છે, ચંદ્ર નમસ્કારમાં તેમ 14 થી 16 સ્ટેપ હોય છે. એ સ્ટેપ ધીમે ધીમે કેવી રીતે કરવાના છે આવું આપણે જાણીએ. ચંદ્ર નમસ્કારની સ્થિતિ લેવા આપણે મેટમાં પહેલા અગ્રભાગમાં આવીશું. અગ્રભાગમાં આવીને સમસ્થિતિમાં ઊભા રહીશું. સમસ્થિતિમાં ઊભા રહ્યા પછી આપણા બંને હાથને આગળ કરીશું. હાથને આગળ કર્યા બાદ આપણા બંને હાથ ઉપર નમસ્કાર મુદ્રામાં સ્થાપિત કરીશું. હાથ સ્થાપિત કરીને ઉપર તાડાસનની સ્થિતિમાં તેને ખેંચીશું. તેનાથી આપણી બોડી ઉપરની સાઈડ થોડી સ્ટ્રેચ થશે. પછી તેને ડાબી અને જમણી બાજુ બંને બાજુ સ્ટ્રેચ કરીશું. થોડું હોલ્ડ કરીશું જેથી બોડીને થોડા સ્નાયુઓના ફાયદા મળે. 1 2 3 4 5 મિડલ. એવી જ રીતે રાઈટ સાઈડ કરીશું. 1 2 3 4 5 મિડલ. આ બંને આસન કરવાથી આપણના ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુના સ્નાયુઓને ઘણું સ્ટ્રેચિંગ મળે છે. કમરના દુખાવા, શોલ્ડરના દુખાવા, સાઈડમાં જે પણ પેઇન થતું હોય છે તે પેઇન થતા ભાગમાં આપણને રિલેક્સેશન મળે છે. આ આપણે ડાબી અને જમણી બાજુનું સ્ટ્રેચિંગ જોયું. આ બંને મુદ્રા નમસ્કાર મુદ્રાની છે, તેમજ તાડાસન સ્થિતિ પણ આને કહેવાય છે. પ્રણામ આસન પછી તાડાસનનો જે ભાગ છે પ્રણામાસન. પ્રણામાસન કર્યા પછી જમણો પગ ઉપર કરવાનો. જમણો પગ ઉપર કર્યા પછી તેને રાઈટ સાઈડ મૂકવાનો છે. બંને બાજુના પગને પરફેક્શન આવે તે રીતે તમારું આસન સેટ કરવાનું છે. આ આસન 3 પ્રકારે કરી શકાય છે. નમસ્કાર મુદ્રામાં કરી શકાય, હાથ ખુલ્લા રાખીને પણ કરી શકાય, તેમજ દેવી મુદ્રા. આને દેવી મુદ્રા કહેવાય. દેવી મુદ્રાના પોઝમાં પણ તમે આને કરી શકો છો. આના ઘણા બધા ફાયદા છે. ફાયદા એવા છે કે અપર, લોઅર, મિડલ બધે પાર્ટમાં સ્ટ્રેચિંગ આવે છે. અને જે લોકોને પગના સ્નાયુઓના નીચેના આ બધા હિપ્સના ભાગમાં જે પણ કંઈ પ્રોબ્લેમ હોય છે તેનું ક્યોર થાય છે. આ આસન કર્યા પછી પંચકોણાસન આવે છે. પંચકોણાસન એટલે આપણું હેડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ લેગ, લેફ્ટ લેગ, આ બધું જ ભેગું થઈને પંચકોણાસન બને છે. પંચકોણાસન પછી આપણે ડાબો પગ સામે કરવાનો છે, જમણા પગને લોક કરવાનો છે જેથી કરીને આપણો પગ ખસી ના જાય. ડાબા પગને લોક કર્યા પછી આ હાથને પણ 3 રીતે મૂકી શકો છો. આપણી બોડી જેટલી સ્ટ્રેચ થતી હોય એ પ્રમાણે કરી શકો. એક સ્થિતિમાં હાથ અહીંયા મૂકી શકાય છે, એક સ્થિતિમાં હાથ અહીંયા મૂકી શકાય છે. જો બોડી વધારે સ્ટ્રેચ થતી હોય તો હાથ અહીંયા મૂકી શકાય. વધારે કમ્ફર્ટેબલ ના હોય તો હાથને આગળ મૂકી શકાય છે. આ છે ત્રિકોણાસન. ત્રિકોણાસન કરતી વખતે આપણી નજર હાથ ઉપર હોવી જોઈએ. એનાથી આંખની મજબૂતી વધે છે, ગળાના સ્નાયુઓને ફાયદા થાય છે, તેમજ કમર, હાથ, પગ બધાનું સ્ટ્રેચિંગ પરફેક્શન સાથે થાય છે. ત્રિકોણાસન કર્યા પછી આપણે કરીશું પિરામિડ આસન. પિરામિડ આસનમાં ડાબો હાથ પાછળ
જમણો હાથ આગળ, મસ્તક એકદમ શાંતિથી જેટલું તમારા પગને ઢીચરને અડાડાય ટચ થાય તેટલું ટચ કરીને હોલ્ડ કરો. હોલ્ડ એટલું જ કરાય કે જેટલું તમારું બોડી સહન કરી શકે. આ છે પિરામિડ આસન. પિરામિડ આસન કર્યા પછી આપણે જોઈશું અંજનેય આસન. અંજનેય આસન કરવા માટે જમણા પગને આપણે પાછળ સ્ટ્રેચ કરીશું. સ્ટ્રેચ કરીને આપણી નીઝ એટલે આપણું ઢીચર નીચે મૂકીશું. પગને ઢાળી દઈશું. બંને હાથ ધીમે રહીને ઉપર લઈશું. તેમજ ઢીચરને આગળની સાઈડ બેન્ડ કરીશું. ઢીચરને આગળની સાઈડ બેન્ડ કર્યા પછી હાથને ઉપર લઈ જવાનો. હાથને જેટલું ઉપર લઈ જવાય અને પાછળ સ્ટ્રેચિંગ થાય એટલું કરાય. કેમ કે આ આસન એવું છે કે બોડીના દરેક પાર્ટ્સને સ્ટ્રેચિંગ આપે છે. સ્ટ્રેચિંગ આપ્યા પછી આના અદ્ભુત ફાયદા છે. કેમ કે મણકાથી લઈને પગના પંજા તેમજ હાથ, મગજના સ્નાયુઓ, ગળા બધાને ફાયદાકારક છે. આ અંજનેય આસન એટલે હનુમાનજીનું આસન. હનુમાનજીનું આસન ખૂબ જ તાકાત ભરેલું હોય છે. અંજનેય આસન કર્યા પછી આપણે જોઈશું સ્કંદાસન. સ્કંદાસનમાં આવવાની રીત એકદમ શાંતિ છે. પંજો ઉપર કરવાનો, હાથ નીચે મૂકવાના, બોડીને રાઈટ સાઈડ સ્વિચ કરવાની છે. આ પંજો તમે આમ પણ મૂકી શકો છો અને જેટલું સ્ટ્રેચિંગ થતું હોય આમ પણ સ્ટ્રેચિંગ કરી શકો છો. એના પણ 3 પાર્ટ છે. તમે આમ નમસ્કાર મુદ્રામાં સ્ટ્રેટ બેસી શકો છો. નમસ્કાર મુદ્રા તમારું બોડી સ્ટ્રેચિંગ થતું હોય તો આમ પણ કરી શકો છો. અને જો બંને ના થઈ શકે તો સમસ્થિતિમાં આમ સ્ટ્રેચ પગનો પંજો આમ અથવા આમ કરીને સ્ટ્રેચ કરી શકો છો. હવે અહીંથી ચંદ્ર નમસ્કાર આખું રિવર્સ થશે. એટલે આ જ બધા આસન ફરી આપણે જોઈશું. પણ આ આસન ડાયરેક્ટ આમ કરવાનું હોય છે. ઘણા લોકોને આ આસન ડાયરેક્ટ નથી થતું, જેનાથી નીઝના દુખાવા, કમરનું તકલીફ વધી જાય છે. એની માટે આપણે એક વચ્ચે આસન લઈશું જે આ ચંદ્ર નમસ્કારને કમ્બાઈન કરે છે. એનું નામ છે મલાસન. સ્કંદાસનમાંથી આપણે ફરીવાર સ્કંદાસનમાં જવા માટે વચ્ચે એક મલાસન લઈશું. મલાસન કર્યા પછી સ્કંદાસનનું આસન આપણે બહુ આસાનીથી કરી શકીએ. પછી સ્કંદાસન ફરી રિપીટ કરીશું. તેવી જ રીતે આ સાઈડ પણ પગનો પંજો નીચે રાખવાનો છે. તેને સ્ટ્રેચ પણ કરી શકાય છે. 2 હાથ નીચે મૂકી શકાય છે. નમસ્કાર મુદ્રામાં પણ રાખી શકો છો અને આ મુદ્રામાં પણ રાખી શકો છો. અહીંયાથી આ દરેક આસન રિપીટ થશે. સ્કંદાસન કર્યા પછી અહીંથી રિવર્સ આપણે અંજનેય આસન કરીશું એટલે હનુમાનજીનું આસન. હનુમાનજીનું આસન ફરી રિપીટ કરવા માટે આપણે પગને રિવર્સ કરીશું. જમણો પગ સેટ કરીશું. બંને હાથ સેટ કરીશું. પગ ઢીચરને આગળ સ્ટ્રેચ કરીશું. આ નીચેની બોડીનો પાર્ટ આગળ સ્ટ્રેચ કરીશું. બંને હાથ ઉપર કરીને પ્રણામ મુદ્રા લઈશું. કમરનો, શોલ્ડરનો, હાથ તેમજ પગના દરેક પાર્ટ્સમાં ખેંચાણ મહેસૂસ થાય તેવો અનુભવ કરીશું. આ આસન કરવામાં 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરશો તો આ આસન ઘણું જ ફાયદાકારક છે. આ આસન કર્યા પછી આપણે પિરામિડ એટલે કે પર્વતાસનમાં જઈશું. પર્વતાસનમાં જવા માટે પગનો પંજો ઉપર કરીશું. જમણા પગને આપ સ્ટ્રેચ કરીશું. બંને હાથને પગની બાજુમાં મૂકીશું. તેમજ આપણું માથું ટીચરને ટચ કરીશું. આ છે પર્વતાસન. પર્વતાસન કર્યા પછી એવી જ રીતે આપણે કરીશું ત્રિકોણાસન. ત્રિકોણાસન કરવા માટે જમણો હાથ આગળ, ડાબો હાથ ઉપર, આપણી નજર હાથ ઉપર. આંખોની એક્સરસાઇઝ, બોડીના દરેક પાર્ટનું સ્ટ્રેચિંગ આમાં થઈ રહ્યું છે. આ હતું ત્રિકોણાસન. ત્રિકોણાસન કર્યા પછી આપણે પાછી પંચકોણાસન સ્થિતિમાં આવીશું. પંચકોણાસન સ્થિતિ કર્યા બાદ પગનો પંજો અંદર વાળીશું. એવી જ રીતે 1, 2, 3, 4 અને 5. આ છે આપણું પંચકોણાસન. પંચકોણાસન કર્યા પછી આપણે એ જ દેવી મુદ્રા મુદ્રામાં આવીશું. દેવી મુદ્રા હાથ સીધા અથવા નમસ્કાર મુદ્રામાં આપણને જેવી રીતે સેટ થાય તેવી રીતે. આ જ રીતે ઊભું થવાનું છે. ઊભા થવાની સાથે બંને હાથના પંજા ઉપર લઈ જવાના. પગને બરાબર સેટ કરીને ઊંચો કરીને પગના પંજાને ઉપર કરીને શાંતિથી બંને પંજાને ભેગા કરવાના છે. બંને પંજાને ભેગા કરીને 1 થી 2 વાર ફરી સ્ટ્રેચિંગ કરવાનું છે. સ્ટ્રેચિંગ કરીને ફરીથી ડાબી બાજુ
પાછા વચ્ચે, તેમજ જમણી બાજુ, પાછા વચ્ચે. અને નમસ્કાર મુદ્રા કરવાની છે. નમસ્કાર મુદ્રા કર્યા પછી સમસ્થિતિ. આ હતા આપણા ચંદ્ર નમસ્કારના 16 સ્ટેપ. આપણે જોયા ચંદ્ર નમસ્કારના 16 આસન. આ 16 આસન અલગ અલગ પ્રકારે કરી શકાય છે. તેના ફાયદા અણગણિત છે. બોડી અપરથી લઈને લોઅર સુધી બોડી પાર્ટ્સના દરેક પાર્ટ્સમાં સ્ટ્રેચિંગ થાય છે, તેમજ સાંધાના દરેક દુખાવામાં ફાયદાકારક છે. આ દરેક બાળક, દરેક વૃદ્ધ, પણ જે સશક્ત હોય, અશક્ત હોય તે નહીં, જેને લાંબી બીમારીમાંથી બહાર આવવું હોય તે પણ પોતાની શરીરની કેપેસિટી પ્રમાણે આ આસન કરી શકે છે. ઢીંચણના અતિશય દુખાવા તેમજ કમરની અતિશય તકલીફ, મોટા ઓપરેશનો કર્યા બાદ આ આસન કરવામાં થોડું ધ્યાન રાખવું પડે છે. આસન કરી તો શકાય છે, પરંતુ 6-8 મહિના સમયગાળા બાદ. આ આસન કોણ ના કરી શકે, આવો તે જાણીએ. આ 16 આસન દરેક વ્યક્તિ કરી શકે છે, નાનું બાળક, મોટા, વૃદ્ધ, દરેક માણસ. આના ફાયદા અનગણિત છે. આના બોડીના દરેક પાર્ટ્સમાં સ્ટ્રેચિંગ થાય છે, તેમજ સાંધાના, સ્નાયુના, મસલ્સના તમામ પ્રકારના દુખાવાથી, તકલીફોથી નિદાન મળે છે. આ આસન કોણ ના કરી શકે, જેને સાંધાની અતિશય તકલીફ હોય, કમરની તકલીફ હોય, ઓપરેશન કરાવેલું હોય, હરણિયા હોય, બીપી, સાઇનસ તેમજ માઇગ્રેનની તકલીફ હોય, આવા માણસોએ તેને યોગ શિક્ષક અથવા ડૉક્ટરની સલાહ બાદ જ કરવું યોગ્ય છે. આપણે જોયું સ્ટેન્ડિંગ ચંદ્ર નમસ્કાર, ઊભાના ચંદ્ર નમસ્કાર. ઊભા ચંદ્ર નમસ્કાર જે ન કરી શકતું હોય તેની માટે આપણે બેસીને ચંદ્ર નમસ્કાર કરવાની એક રીત છે. ચંદ્ર નમસ્કાર બેઠા કેવી રીતે કરાય, આવું આપણે જોઈએ. જેવી રીતે ઊભા ચંદ્ર નમસ્કારના પોઝ છે, એવી જ રીતે બેઠા પણ છે. બંને હાથને ઉપર લઈ જાઓ. બોડીને અપર સાઈડ સ્ટ્રેચ કરો. એવી જ રીતે ડાબી બાજુ સ્ટ્રેચ કરો. ફરી વચ્ચે, ફરી જમણી બાજુ સ્ટ્રેચ કરો. ફરી વચ્ચે. બેઠા દેવી આસનનો આ પોઝ છે. શોલ્ડર એકદમ ટટ્ટાર, ચેસ્ટ બાર, હાથ શોલ્ડરની લાઈનમાં. આ બેઠા પણ દેવી મુદ્રા આપણે કરી શકીએ છીએ. એવી જ રીતે નમસ્કાર મુદ્રા પણ કરી શકીએ છીએ. એકદમ કમર ગરદન સીધી, શોલ્ડર, હાથ એકદમ સીધા. નમસ્કાર મુદ્રામાં દેવી આસન. એના પછી આપણે બેઠા પંચકોણાસન કરીશું. આમાં પણ પંચકોણાસન એટલે આપણું હેડ, રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ અને બંને નીઝ, આ બધું જ ભેગું થાય એટલે આપણું પંચકોણાસન થાય. પંચકોણાસન કર્યા પછી આપણે ત્રિકોણાસન કરીશું. ત્રિકોણાસનમાં ડાબો હાથ એકદમ સીધો, જેટલો લિફ્ટ થાય, જેટલું ખેંચાય એટલું ખેંચવાનું છે. કમર વાંકી કરવાની છે અને આપણી આંખોનું ધ્યાન પરફેક્ટ આપણા હાથ સામે રાખવાનું છે. અને પછી આપણે જોઈશું બેઠા પિરામિડ આસન. પિરામિડ એટલે આ જે એલ્બો છે એ વન ટાઈપ ઓફ પિરામિડ થાય છે. સાઈડમાં સ્ટ્રેચિંગ થાય છે. એમાં પણ આ હાથ ઉપરથી લઈને કાનને ટચ કરીને નીચે જવા દેવાનો છે. હવે આપણે આવીશું વચ્ચે ત્રિકોણાસન, ફરી નમસ્કાર આસન, ફરી બેઠા દેવી પોઝ, ફરી આવીશું ત્રિકોણાસન, ફરી આવીશું પિરામિડ આસન, પિરામિડ આસનથી આવીશું પાછું પંચકોણાસન, ઉપર, ડાબી બાજુ સ્ટ્રેચિંગ, જમણી બાજુ સ્ટ્રેચિંગ, નમસ્કાર મુદ્રા. નમસ્કાર આસન પછી
દેવી આસન. ફરીથી કમર, ગરદન, શોલ્ડર સીધા, પછી હાથ ઉપરની તરફ સીધા સ્ટ્રેચ કરીશું. એવી જ રીતે ડાબી બાજુ સ્ટ્રેચ કરીશું, એવી જ રીતે જમણી બાજુ સ્ટ્રેચ કરીશું. આ હતા બેઠા બેઠાના આસન. નમસ્કાર આસન, સમસ્થિતિ. આ હતા ચંદ્ર નમસ્કાર, જે બેઠા બેઠા પણ લોકો કરી શકે છે. જે લોકોને બંને કરવા હોય તે બેઠા બેઠા તેમજ ઊભા ઊભા બંને આસનો કરી શકે છે. આ આસન પદ્માસનમાં પણ કરી શકાય છે. જેનાથી પદ્માસન ના થતું હોય તે સુખાસન તેમજ પલાઠી વાળીને પણ આ આસન કરી શકે છે. જેનાથી અર્ધ પદ્માસન થતું હોય તે એક પગ ઉપર રાખે, એ પણ ના થઈ શકે તો પલાઠીમાં આ આસન કરી શકાય છે. આપણે બેઠા બેઠા ચંદ્ર નમસ્કારના આસનો જોયા તેમજ ઊભા ઊભા પણ જોયા. આ બંને આસનોના ફાયદા સેમ જ છે, સરખા જ છે. બંનેથી સરખો જ ફાયદો થાય છે. પણ બંને ક્યારે કરવા ક્યારે ન કરવા તેનું માર્ગદર્શન તમે યોગ્ય વ્યક્તિ પાસેથી લઈને જ કરો. કેમ કે સાંધાના તેમજ કમર ઓપરેશન પછીના દુખાવામાં આ આસન માર્ગદર્શન વગર કરવું હિતાવહ નથી. આપણે જોયા ચંદ્ર નમસ્કારના બેઠાના આસન અને ઊભાના આસન. પણ આ આસન એક તરફથી ચાલુ કરીને બીજી બાજુ જવાનું છે. એટલે કે ડાબી બાજુથી ચાલુ કરીને જમણી બાજુ એ અર્ધ આસન છે, અને જમણી બાજુથી ચાલુ કરીને ડાબી બાજુ પાછું આવવાનું છે. ત્યારે જ એક આસન પૂરું થાય છે. ચંદ્ર અમાસથી લઈને પૂનમ એ અડધો હોય છે, અને પૂનમથી લઈને પાછો અમાસ એ આખો હોય છે. એવી રીતે અડધું તેમજ બીજું આખું અડધું સર્કલ તેમ કરીને એક આસન પૂર્ણ થાય છે. બેઠાનું હોય કે ઊભાનું હોય, બંનેમાં એક સર્કલ ફરવું પડે છે. ચંદ્ર નમસ્કારના અગણિત ફાયદા છે, તે આપ બધા જ કરી શકો છો. ચંદ્ર નમસ્કાર હોય કે કોઈ પણ આસન હોય, દરેક વ્યક્તિ પોતાની પ્રેક્ટિસ પ્રમાણે કરી શકે છે. થોડી પ્રેક્ટિસની જરૂર દરેક વ્યક્તિને હોય છે. આપણે જોયા ચંદ્ર નમસ્કારના બેઠા અને ઊભા પોઝના આસનો. આવી જ રીતે અવનવા આસનો જોવા માટે ફરી મળીશું જીટીપીએલ ફિટનેસ ફંડાના માધ્યમથી. હું શીતલ સંઘવી આપ સૌને નમસ્કાર કરું છું. આવજો. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં.